અને વોરરૂમની શરૂઆત કરીએ પ્રચંડ ગરમીથી, કારણ કે પ્રચંડ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હવે માર્ગદર્શિકાઓ પણ લાગુ કરવામાં આવી રહી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે, યલો એલર્ટ જાહેર કરાયા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો કઈ રીતે ગરમીથી બચી શકાય અને ગરમીમાં શું ન કરવું તેને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. કચ્છમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજકોટ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી પડવાની છે. 6 એપ્રિલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ તાપમાન વધવાનું છે, આગાહી કરવામાં આવી છે. ક્યાં કેટલું તાપમાન વધશે અમે આપને બતાવી રહ્યા છીએ, પરંતુ આ બધા વચ્ચે કઈ રીતે લોકો પોતાને બચાવી શકે આ આકરા તાપથી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી બપોરના 1 થી 4 વચ્ચે ન નીકળવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ગાઈડલાઇન્સ જે બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ, શેરડીનો રસ, કોલ્ડ્રિંકનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જો હિટસ્ટ્રોક કે એવી કોઈ બીમારીનો તમે શિકાર બનો છો તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વાસી ખોરાક ન ખાવો જોઈએ, બહારનો ખોરાક ન ખાવો જોઈએ, ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ. એ તમામ માર્ગદર્શિકામાં સામેલ કરવામાં આવ્યું છે. લૂથી બચવા માટે શું કરવું જોઈએ અને બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ, કવર કરવું જોઈએ પોતાના ફેસ અને માથાને. આ તમામ એ વસ્તુઓ છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એપ્રિલની શરૂઆત સાથે જ આકરી ગરમી પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ઓરેન્જ એલર્ટ આવી રહ્યા છે, યલો એલર્ટ આવી રહ્યા છે અને જેમ જેમ સમય આગળ વધશે એમ રેડ એલર્ટ પણ આવશે, કારણ કે આ વખતે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વખતનો ઉનાળો આકરો રહેવાનો છે. ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાય છે ધીમે ધીમે દેખાઈ રહી છે. દર વખતે ઉનાળો તાપમાનના રેકોર્ડ્સ તોડી રહ્યો છે. અને ઉનાળાની શરૂઆત સાથે આગની ઘટનાઓમાં પણ વધારો થયો છે. અંકલેશ્વરની જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ છે. ગ્લિન્ડા કેમિકલ કંપનીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભીષણ આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આસપાસ જે લોકો હતા, અફરાતફરીનો માહોલ સર્જાયો. ગ્લિન્ડા કેમિકલ કંપની જે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી છે ત્યાં આ આગ લાગી હતી. વધુ વિગત સાથે સંવાદદાતા વિનેશ જોડાયેલા છે. વિનેશ, આગને લઈને અત્યારે શું માહિતી મળી રહી છે, શું કારણ હતું, અત્યારે આગ બુઝાવવામાં કેવી કામગીરી ચાલી રહી છે? જી ચોક્કસ કૃષ્ણ, આગનું કારણ તો હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભયંકર છે કે અંકલેશ્વર ડીપીએમસી સહિત આજુબાજુના 5 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે હાલ પહોંચી ચૂક્યા છે અને આગ પર પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ મંડળ સહિત અન્ય ઉદ્યોગપતિ સહિત પબ્લિકનું તોડે ત્યાં ભેગા થઈ ગયા હતા. જોકે ઉનાળાની શરૂઆત થતાં જ આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જી કૃષ્ણ. જી બિલકુલ, એટલે ભીષણ ગરમી સાથે આગની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. તો એક તરફ લોકો વિરોધ કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અમારા આશયાના છીનવાઈ રહ્યા છે. બીજી બાજુ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ગેરકાયદેસર દબાણો છે અને એના કારણે દૂર કરવામાં આવી રહ્યા છે. અને આવું જ એક ડિમોલિશન કરવામાં આવ્યું અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલી એક દરગાહ પર. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું. અહીંયા પણ બુલડોઝર ફરી વળ્યું. દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ દરગાહ તોડવામાં આવશે તેને લઈને નોટિસ આપવામાં આવી હતી અને પરિણામે અરજી કરાઈ હતી કોર્ટમાં, પરંતુ હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી હતી અને આખરે આ દરગાહ પર બુલડોઝર ફર્યું છે. દરગાહને તોડવાના નિર્ણયને લઈને વિરોધ કરાયો હતો. દરગાહ તોડવામાં આવી છે અને અત્યારે પણ વિરોધ કરાઈ રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા જે અરજી દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટમાં તે ફગાવી દેવાઈ છે. અને અમદાવાદમાં પણ ડિમોલિશનને લઈને વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ મનપાની ઓફિસ બહાર કેટલાક લોકો ભેગા થયા હતા અને આ ડિમોલિશનની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો, પ્રદર્શન કરવામાં આવ્યા. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તંત્ર દ્વારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમુક જ લોકોને, અમુક જ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ સાથે જ મારું ઘર મારું સ્વાભિમાનના પણ નારા લાગ્યા હતા. ઘરના બદલે ઘર આપવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી. અમદાવાદમાં કોર્પોરેશન ઓફિસની બહાર તાળાબંધી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો સાથે કોર્પોરેશનની ભ્રષ્ટાચારી તોડી પાડવાની નીતિનો ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન
પ્રદર્શન છે તે નોંધાવતા દ્રશ્ય છે તે અહીંયા પહોંચ્યા છે। उधर की जिधर मकान तोड़ते हैं वो पूरी की पूरी आवाम गरीब है। अभी गरीबों के मकान तोड़ दिए जाएंगे तो गरीब रहेगा कहाँ पे जाके। और गरीबों ने मेहनत मजदूरी कर करके ऑटो चला के रिक्शे चला के दूसरों के घरों पे काम कर करके ये गरीब जनता ने घर बसाए हैं। अभी इनके नन्हे पतले छोटे मोटे बच्चे हैं, उनको कहाँ पे लेके जाएंगे। बहुत से इनसे इतने गरीब इंसान है ये मकान वालों में जिनके घर पे खाने तक नहीं है। तो सरकार અને જાહેર સ્થળો પર કેટલાક પરિસરોમાં નો સ્મોકિંગના બોર્ડ લગાવવામાં આવ્યા હોય, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જ્યાં નો સ્મોકિંગના બોર્ડ લગાવવામાં આવ્યા હોય ત્યાં જ સ્મોકિંગ કરે અને ગર્વ અનુભવે। જોકે કોર્ટમાં એક અસીલને આવું કરવું ભારે પડ્યું છે અને સ્મોકિંગ કર્યું અને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો। વધુ વિગત સાથે દિવ્યા ચૌહાણ જોડાયા છે। જી દિવ્યા। કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ સુનાવણીમાં અસીલ દ્વારા કોર્ટમાં કોર્ટ કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરીને તેને સ્મોકિંગ કર્યું હતું અને સ્મોકિંગ કરવાના કારણે કોર્ટમાં તમામ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કોર્ટ કાર્યવાહીમાં પણ હાનિ પહોંચી હતી। આ સાથે જ કોર્ટની કાર્યવાહીમાં પણ અમુક સમય બરબાદ કર્યો હોવાના ઉદ્દેશ્ય સાથે કોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને જે અસીલ હતો તેને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે વકીલ તરફથી રજૂઆત તેની કરવામાં આવી હતી કે આ તેની ભૂલ છે, તેને કોઈ ખ્યાલ ન હતો કે ઓનલાઈન હિયરિંગમાં આ પ્રકારે તેનું આ કૃત્ય છે તે દેખાઈ જશે, જે બાબતને કોર્ટે અવગણના કરી હતી અને 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। બોર્ડ લગાવવામાં આવે છે કોર્ટના આદેશોનું અને નિર્ણયોનું અમલીકરણ ન કરનાર આ જ પ્રકારે દંડાત્મક કાર્યવાહીના જ યોગ્ય છે તેવું પણ કોર્ટે ઠેરવ્યું હતું। જી જે બિલકુલ આભાર આપનો। અને ડીસાનો એ હત્યાકાંડ, એ ભીષણ બ્લાસ્ટ જેમાં 21 નિર્દોષોની જિંદગી હોમાઈ ગઈ હતી, 4 નાના નાના ભૂલકા પણ સામેલ હતા અને હવે એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે। આરોપીઓ સામે સાપરાધબદ્ધનો ગુનો દાખલ કરાયો છે આ પિતા પુત્ર સામે, તો બીજી બાજુ આરોપીઓને લઈ જઈને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ એ બે છે કે જેના લોભને કારણે, ભ્રષ્ટાચારને કારણે 21 શ્રમિકોની જિંદગી જઈ આખા પરિવાર ખતમ થઈ ગયા। આરોપી દીપક અને ખુબચંદ સિંધીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટના સ્થળે લઈ। ગઈકાલે જ કોર્ટે આ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ડીસા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓને ઘટના સ્થળે આજે લઈ જવામાં આવ્યા। બીજી બાજુ તેમના ઉપર એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે, કલમો દાખલ કરવામાં આવી રહી છે। જો કે આવા હત્યાકાંડ અટકવાનું નામ નથી લેતા, પણ દરેક હત્યાકાંડ બાદ, દરેક આવા કાંડ બાદ એક સામ્યતા જોવા મળે છે કાર્યવાહીમાં, અને એ છે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય તો દરેક ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવે, સ્કૂલમાં કોઈ આવી ઘટના બને તો સ્કૂલો પર કાર્યવાહી કરાય, અને આવું જ કંઈક થયું છે ડીસાની ઘટના બાદ કે જ્યાં ફટાકડાના ગોડાઉનમાં હવે તંત્ર પહોંચી રહ્યું છે, કાર્યવાહી કરી રહ્યું છે, તપાસ કરી રહ્યું છે કે ક્યાંક અહીંયા પણ ગેરકાયદેસર જથ્થો તો રાખવામાં નથી આવ્યો। આ બે અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે ત્યાં ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે કેમ। આણંદમાં તો ગોડાઉન ઝડપાયું પણ છે ગેરકાયદે કે જ્યાં સંગ્રહ અને વેચાણમાં લાલિયાવાડી થતી હતી, પરંતુ અલગ અલગ જગ્યાએ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। ફાયર સેફટીના સાધનો છે કે કેમ, નિયમોનું પાલન થાય છે કે કેમ એ તપાસ કરાઈ રહ્યું છે। અરવલ્લીના બીજા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ તંત્ર હવે દોડતું થયું છે। અને સુરતમાં એક 8 વર્ષની બાળકી નાની એવી વાતમાં માતાએ ઠપકો આપ્યો, બાળકીને લાગી આવ્યું અને બાળકી નીકળી ગઈ હતી। જો કે ત્યારબાદ ડ્રોનની મદદથી આ બાળકીને શોધવામાં આવી છે, માતા પિતા સાથે મિલન કરાવાયું છે। કેવી રીતે તપાસ કરાઈ, કેવી રીતે આ બાળકી મળી આવી, તમામ વિગત આપશે મનીષ। જી બિલકુલ કૃષ્ણા, વાત કરીએ તો સુરતના ઉડના વિસ્તારની ઘટના છે જ્યાં 8 વર્ષની દીકરી છે તે ઘરથી નીકળી ગઈ હતી અને 4-5 કલાક સુધી જે માતા પિતાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આ બાળકી નહીં મળી હતી અને આખરે છે તે તેમણે ઉડના પોલીસ મથકનો સહારો લીધો હતો। આ બાળકી છે તે સુરતના ઉડના વિસ્તારના બીઆરસીથી ગુમ થઈ હતી, ત્યારે બીઆરસી છે વિસ્તાર છે તે ભરચક વિસ્તાર છે। પોલીસે સૌપ્રથમ સીસીટીવીના આધારે જે બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાં જે બાળકીના જે કપડાં હતા તેના કલરનું વર્ણન છે તે શોધી નાખ્યું હતું। ત્યારબાદ જે સીસીટીવી લાગેલા છે તેના આધારે ભરચક વિસ્તારમાં બાળકીને શોધવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ આ બાળકી નહીં મળી હતી અને
વિસ્તારમાં જે ઉધના પોલીસે છે તે ડ્રોન ઉડાવ્યું હતું અને જે કલર જે મેચિંગ કરતા હતા કપડાના તેવી દેખાતી બાળકીને શોધખોળ હાથ ધરી હતી ત્યારે આશરે 1.5 થી 2 કિલોમીટર દૂરથી આ બાળકી મળી આવી હતી અને આ બાળકીને છે તે મિલન કર્યું. આ પહેલીવાર જે ઘટના બની હશે જ્યારે કોઈ ને શોધવા માટે જે પોલીસે છે ડ્રોનનો ઉપયોગ કર્યો. હાલ તો જે રીતના માહિતી મળી છે આ શ્રમિક પરિવારની બાળકી મળી જતા જે માતા પિતાએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ જે રીતના વાત કરીએ તો બાળકી છે તે અગાઉ પણ આ જ રીતના ખોવાઈ ગઈ હતી અને ઉધના પોલીસે તેને શોધી આપી હતી. ત્યારે ફરી એકવાર આ બાળકી જે રીતના ખોવાઈ હતી તેને લઈને માતા પિતા ચિંતિત હતા. હાલ તો જે રાહતનો શ્વાસ લીધો છે જી કે બાળકી હેમખેમ મળી આવી છે. જી બિલકુલ, આભાર આપનો. અને આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ દારૂબંધી મજાક છે, બધાને ખબર છે. અને જ્યારે નેતા પુત્ર નશેડીઓ ઝડપાય ત્યારે શું લોકો સવાલ કરી રહ્યા છે કે હવે આ નેતાનો પુત્ર છે તો એની સામે પણ સામાન્ય લોકોની જેમ કાર્યવાહી કરશો ને? કારણ કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો પુત્ર જે આણંદથી વડોદરા જતી વખતે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે. વધુ વિગત સાથે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃષ્ણા, જે રીતે ગતરોજ રેસકોર્સ ચકલી સર્કલ પાસે એક કારમાં 3 જેટલા યુવકો દારૂની મહેફિલ માણતા હતા. તે સમયે પીસીઆર વાન ત્યાં પહોંચી હતી અને પીસીઆર વાને જ્યારે પૂછ્યું કે તમે દારૂની મહેફિલ માણો છો ત્યારે આ જે યુવકો છે તેઓએ પોલીસ સાથે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને બળજબરી કરી હતી. તે દરમિયાન પોલીસે શરમ ન રાખી અને આ લોકોની ધરપકડ કરી. ત્યારે ખબર પડી કે આ હિરેન પટેલ સહિતના જે 2 યુવાનો છે તે પૈકીનો આ જે હિરેન પટેલ છે તે આણંદના કરમસદના પૂર્વ નગરસેવક અને સહકારી આગેવાન એવા દિનેશ પટેલનો પુત્ર છે. અને હિરેન પટેલ પોતે પણ ભાજપનો કાર્યકર છે. તેમના પણ ફોટા સામે આવ્યા છે. ત્યારે પોલીસે જે શરમ રાખ્યા વિના જે કાર્યવાહી કરી છે તે સરાહનીય છે, પરંતુ એક વાત એ પણ છે કે આ પોલીસની જ રહેમ નજર હેઠળ આ દારૂ ગુજરાત અને વડોદરામાં વેચાય છે અને દારૂબંધીના લીરા ઉડતા હોય છે. વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ લોકો સામે વધુ કાર્યવાહી થશે કે કેમ, કારણ કે તેઓ ગણતરીની મિનિટોમાં જામીન પર છૂટી ગયા હતા. બીજો કિસ્સો સુરતનો છે કે જ્યાં પણ એક ભાવિકા વાળા નામની લેડી ડોને એક કારખાનેદારને માર માર્યો છે, જેમાં 4 ટપરીઓ પણ સામેલ હતા. અને દેશમાં હાલ કોઈ એક મુદ્દો જે સૌથી વધારે ચર્ચાઈ રહ્યો હોય, કોઈ એક મુદ્દો જેને લઈને સૌથી વધારે વિરોધ થઈ રહ્યો હોય, રસ્તા પર પણ લોકો નીકળી રહ્યા છે એનો વિરોધ કરતા કરતા તો સમર્થન પણ એટલું મળી રહ્યું છે. એક છે વક્ફ સંશોધન બિલ અને લોકસભા રાજ્યસભામાં આ બિલ પસાર થઈ ગયું છે. એ બધા વચ્ચે હવે વક્ફ બિલની રાહ પર જ સનાતન બોર્ડ પણ બનાવવામાં આવે વક્ફ બોર્ડની જેમ એવી માંગ ઉઠી છે અને આ માંગ કરી છે દ્વારકા પીઠના શંકરાચાર્યએ. कि धर्म एक જ છે, સનાતન ધર્મ. બીજા સંપ્રદાય કહેવાય યા પંથ કહેવાય या रिलीजन या मजहब, धर्म उसे कहते हैं जो शाश्वत होता है. अद्रोह सर्वभूतेषु कर्मणा मनसा गिरा अनुग्रहश्च दानंच शताम धर्म सनातन. गुरुजी, सनातन धर्म संरक्षण बोर्ड ये लोकशाही देश में कितना आवश्यक है? बहुत आवश्यक है, उतना ही आवश्यक है जितना वक्फ बोर्ड है. અને ગુજરાતમાં સામાજિક માહોલ ન બગડે, લોકો શાંતિથી રહે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે કે જેમાં અમુક વિસ્તારો એવા છે કે નિર્ધારિત કરાયા છે કે જ્યાં અન્ય ધર્મના લોકોને મકાન ન વેચી શકાય, ન ખરીદી શકે. પરંતુ સુરતના ચોક બજારમાં આ જ અશાંત ધારાને લઈને લોકોમાં રોષ છે, કારણ કે આ અશાંત ધારાનું યોગ્ય પાલન નથી થઈ રહ્યું તેવો આ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. જૈન સમુદાય દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા એક અન્ય ધર્મના વ્યક્તિને મકાન વેચી દેવામાં આવ્યું છે, અમારી પરવાનગી લેવામાં નહોતી આવી અને આવું કરી દેવાયું. અમારે આદિશ્વર ભગવાન જૈન દેરાસરની બાજુમાં વિદર્ભીને ઘર વેચેલું છે. એના વિરોધમાં અમે આ કલેક્ટરશ્રી રજૂઆત કરવા આવેલા છીએ. અને આ દેરાસર 150 વર્ષ જૂનું છે અને બધાને કુળદેવી માતાજીઓ છે. અંબિકા દેવી, ઓસિયા માતા, ચકેશ્વરી માતા, અંબિકા, લક્ષ્મી માતા, બધા કુળદેવીઓ છે વસેલા છે. અને આ ઘર વિદર્ભીને વેચેલું છે. એ હિસાબે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે. અને તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ જે શબ્દો કહ્યા અને એને કારણે આદિવાસી નેતાઓમાં ત્યારે રોષ છે. એમણે ચૈતર વસાવા અને અનંત પટેલને ટાર્ગેટ કરતા કહ્યું કે આ બંને નેતાઓ એવા છે કે જે સૌથી વધારે આદિવાસી લોકોનું નુકસાન કરે છે, એમને છેતરે છે, એમનું શોષણ કરે છે. અને ચૈતર વસાવા તો 1 નંબરનો ચીટર છે. તો સામે પક્ષે ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો છે. ચેતર વસાવા
પેલો વસાવા છે ચીટર, વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે. અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માગણી કરી હોય તો? જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો. અંબાજીથી ઉમરગામના 14 ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે. 10 ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે, જેની છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે 2000 થી 2500 કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવેલું છે. અને એક તરફ વીઆઈપી કલ્ચર દૂર કરવાની વાતો થાય, નાબૂદ કરવાની વાતો થાય, ને બીજી બાજુ કેટલાક નેતા, અધિકારીઓ, પદાધિકારીઓ એવા છે કે જેમને આ કલ્ચરમાંથી નીકળવું નથી. આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લઈને સાયરનને લઈને વિવાદ થયો હતો. એમની કાર પર સાયરન લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો કારણ કે એમણે સાયરન હટાવ્યું હતું. પરંતુ રાજકોટમાં ફરી એક વખત આ સાયરનનો વિવાદ શરૂ થઈ ગયો છે. કારણ શું છે? વધુ વિગત આપશે મયુર સોની. કૃષ્ણા, બધાને ખબર છે કે રાજકોટથી જ મુખ્યમંત્રી ગયેલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વીઆઈપી કલ્ચર ગુજરાતમાંથી નાબૂદ કરવાની પહેલ કરી હતી અને પોતાની ગાડીમાંથી સાયરન ઉતારી લીધું હતું. પરંતુ એ જ રાજકોટ મહાપાલિકાના ભાજપના પદાધિકારીઓ, ચાહે મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી અન્ય પદાધિકારીઓ હોય, એ તમામની ગાડીની અંદર સાયરન અને હૂટર હજુ પણ લાગેલા છે. અને આ લાગેલા હૂટરો હટાવવાને બદલે હવે એવા બાલિશ કારણો આપે છે કે હજુ સુધી અમને કોઈ વિભાગ એટલે કે આરટીઓ દ્વારા એવું કહેવામાં નથી આવ્યું કે અમે આ હૂટર હટાવી દઈએ. પરંતુ આરટીઓનો ખાસ કહી શકાય તેવો પરિપત્ર છે અને નિયમ પણ છે કે કોઈ પણ સરકારી ગાડી જેમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ સિવાયની તમામ ગાડીઓ છે એમાંથી સાયરન અથવા તો બત્તીઓ છે તે હટાવવી પડે છે અને એ બિનજરૂરી છે. પરંતુ રાજકોટ મહાપાલિકાના નેતાઓ છે હજુ નિયમોની વાત કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે જો કોઈ આરટીઓ અધિકારી કે કોઈ પછી અન્ય વિભાગ આ નિયમ હેઠળ તેમને પત્ર દ્વારા જાણ કરે તો તેઓ ગાડી ઉપરથી હૂટર હટાવશે. છેલ્લા લગભગ 10 વર્ષથી આ પ્રકારની અલગ અલગ તબક્કે માંગણીઓ થઈ છે, પરંતુ મહાપાલિકાના પદાધિકારીઓને વીઆઈપી બની રહેવાનો શોખ છે ને એટલા માટે જ આ હૂટરો હજુ પણ યથાવત છે. જે બિલકુલ આભાર આપનો. અને રતન તરાશતા એ રત્ન કલાકારો કે જેમની હાલત અત્યારે બદતર થઈ ગઈ છે. અનેક રત્ન કલાકારો, સેંકડો રત્ન કલાકારોએ મોતને વહાલું કર્યું છે, જીવન ટૂંકાવી દીધું છે. વારંવાર માંગ ઉઠી રહી છે કે રત્ન કલાકારોને સહાય માટે કંઈક બોર્ડ જેવી રચના કરવામાં આવે. અને વધુ એક વખત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આવી માંગ કરાઈ છે. તો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવામાં આવી. આ પહેલા પણ રત્ન કલાકારોના સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી કે કંઈક આવું કરવામાં આવે, અમને થોડી ઘણી સહાય મળે તો પણ અમે સર્વાઈવ કરી શકીએ, ટકી શકીએ. અને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાથે એ આશા પણ રાખવામાં આવી કે યોગ્ય સકારાત્મક નિર્ણય લેવામાં આવશે. અને નકલી નોટોના કૌભાંડ અવારનવાર સામે આવતા રહે છે. આ નકલી નોટોના કૌભાંડથી ન માત્ર સામાન્ય લોકો છેતરાય છે પરંતુ અર્થતંત્રને પણ એટલું જ મોટું નુકસાન કરે છે આ તત્વો. અને દાહોદમાં વધુ એક વખત આવું નકલી નોટનું કૌભાંડ ઝડપાયું છે. દાહોદ જિલ્લામાંથી આ કૌભાંડ ઝડપાતા બાંસવાડા પોલીસ અત્યારે દોડતી થઈ છે. તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાંસવાડા પોલીસે દાહોદ જિલ્લામાં ધામા નાખ્યા છે. 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી, ધરપકડ કરાઈ છે. સુખરામ અને કમલેશ નામના આ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. અને કેવી રીતે તેઓએ આ કૌભાંડને અંજામ આપ્યો તેને લઈને તપાસ કરાઈ રહી છે. આ બંને આરોપી પોતાના સંબંધી પાસેથી જ કેવી રીતે નકલી નોટોનો કાળો કારોબાર કરવો, એનું મેન્યુફેક્ચરિંગ કરવું, એને વટાવી કેવી રીતે, એ બધું જ શીખ્યા હતા.
અને પાટનગર ગાંધીનગરમાં અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, હડતાળો થઈ રહી છે. આ હડતાળને ડામવા માટે સરકાર દ્વારા શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે કે ટર્મિનેશનનું. એક તરફ આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, વ્યાયામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે, અને બીજી બાજુ વડોદરામાં હવે જેટકોને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે. અને વ્યાયામ શિક્ષકો જે અવનવા પ્રયોગ કરી રહ્યા છે વિરોધ કરતા તેમની સામે ફરિયાદ પણ દાખલ કરાઈ રહી છે. 10 એવા ઉમેદવારો સામે, 10 આંદોલનકારીઓ સામે ફરિયાદ કરાઈ છે, તો 15 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ ઉમેદવારો કે જેઓ સત્યાગ્રહ છાવણીએ દેખાવ કરી રહ્યા હતા, ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ કહી રહ્યા છે કે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો ક્યારેક કદમતાલ કરતા પણ વિરોધ કરે છે, ધરપકડને વહોરે છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. વધુ 10 આંદોલનકારીઓ છે કે જેની સામે અત્યારે એક્શન લેવાયા છે. તો બીજી બાજુ વડોદરામાં પણ કંઈક આવો જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અને જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે, લાંચ રૂશ્વતની વાત આવે, ત્યારે સૌથી પહેલાં કોઈના મનમાં એ પોલીસ આવે અથવા તો રેવન્યુ કચેરીઓ આવે, મહેસૂલની કચેરીઓ આવે મનમાં. પરંતુ શિક્ષણના ધામ પણ જો આવી રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાતા હોય તો એનાથી વધારે ખરાબ બીજું શું હોઈ શકે. એક આચાર્ય લાંચ લેતા ઝડપાયા છે દાહોદમાં. રંગે હાથે આચાર્ય ઝડપાઈ ગયા છે. પીપોદરા પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને તેમણે લાંચ માંગી હતી. તેમની સામે કાર્યવાહી કરાઈ છે, તેમની ધરપકડ કરી લેવાઈ છે. દાહોદ એસીબીએ લાંચ લેતા આ આચાર્યને રંગે હાથે પકડી પાડ્યા. અને ઉનાળો શરૂ થઈ ગયો છે, કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. અને આ સાથે સ્વાભાવિક છે કે ઉનાળો આવે એટલે વીજ ખપત પણ વધી જાય. પરંતુ આ વખતે ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર એ છે કે વીજ કંપનીઓ દ્વારા કોઈ વધારો કરવામાં નથી આવ્યો નવા ટેરિફમાં. એક મોટા સમાચાર. બપોરની ગરમીમાં એસી વાપરવું હવે મોંઘું નહીં પડે, કારણ કે ઉનાળાની શરૂઆત થતે જ વીજ વપરાશ પણ વધતો હોય છે અને બિલ પણ મોટા આવતા હોય છે. પણ અહીંયા નાનકડી એવી રાહત. ફોરમમાં આગળ વધીને દરેક ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળે, સવાલ ઉઠે કે કોંગ્રેસ ક્યારે ફિનિક્સ પક્ષીની માફક ઊભી થશે કે કેમ, રાખમાંથી બેઠી થશે કે કેમ. અને હવે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે આશા સાથે કે બદલાવ આવે. કોંગ્રેસે કહી પણ દીધું છે કે જે હજુરિયા કરનારા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એની જગ્યાએ જે વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ સાથે સંકળાયેલા લોકો સાથે જોડાયેલા નેતાઓ છે એમને જવાબદારી સોંપવામાં આવશે. રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થવાનું છે, અમદાવાદમાં થવાનું છે અને એને લઈને તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. વધુ વિગત સાથે પ્રતિક જોડાઈ ગયા છે. પ્રતિક જાદવ જી. કૃષ્ણા, સૌ કોઈ જાણે છે કે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે અને ગુજરાત કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓએ પ્રયાસ કર્યા છે કોંગ્રેસને હાંસિયામાંથી બહાર કાઢવાના, પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા છે. અને હવે આખરે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ આ જવાબદારી ઉપાડી છે કે કોંગ્રેસને ગુજરાતના રાજકારણના હાંસિયામાંથી બહાર લાવવી જોઈએ. અને આ જ કારણથી હવે રાષ્ટ્રીય અધિવેશન છે તે અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. 8મી એપ્રિલે અમદાવાદમાં CWCની બેઠક યોજાશે, ત્યારબાદ 9મી એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જ્યાં આગળ અનેક રાષ્ટ્રીય નેતાઓ આવવાના છે. અને આ અધિવેશન લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અને તૈયારીઓના ભાગરૂપે NSUI અને યુથ કોંગ્રેસને સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે કે કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતાઓ આવે છે તેમની સાચવવા માટેની, અને આ જવાબદારી માટે તેમને એક વિશેષ ટી-શર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે પહેરીને આ નેતાઓ છે તે જોવા મળશે. જે બિલકુલ પ્રતિક, આભાર આપનો. અને ગુજરાતમાં માફિયાઓ જાણે કે માલિક બની બેઠા છે. એક ખનીજ માફિયાઓ હોય, કારણ કે કોઈ જ ડર એમને નથી લાગતો, કોઈ મંજૂરીની, કોઈ વસ્તુની એમને જરૂર નથી પડતી. અને એક નદી પર તેમણે પોતાનો પુલ બનાવી દીધો હતો. અને એના કરતાં પણ સૌથી વધારે બેદરકારીની વાત તો એ છે કે નદી પર પુલ બનાવી દેવાય છે અને ગામના સરપંચને ખબર નથી પડતી, તંત્ર પણ અજાણ રહે છે. તો ખેડાનું આ ગામ, આ દ્રશ્યો ડ્રોનથી લેવાયેલી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વાત્રક નદીમાં, રઢુ ગામમાં વાત્રક નદી પર આવી રીતે ખનીજ માફિયાઓએ પુલ બનાવી દીધો હતો. આ ગેરકાયદે બ્રિજ આખરે તોડવામાં આવ્યો છે, પરંતુ આ પુલ ક્યારે બનાવવામાં આવ્યો હતો એની પણ કોઈને જાણ નથી. આ ગામની નદી પર બનાવવામાં આવેલો પુલ છે, પણ તેમ છતાં આ સરપંચ પણ અજાણ હતા અને તંત્ર પણ અજાણ હતું.